માણસ પોતાના જીવનનો અંત આણવા માટે કોઈક ગળે ફાંસો ખાય છે, કોઈક નદીમાં ઝંપલાવે છે. પણ અમરેલીમાં એક વિચિત્ર ઘટના ઘટી. અમરેલીમાં એક યુવકે પોતાના જીવનનો અંત આણવા માટે પોલીસ સ્ટેશન પસંદ કર્યું અને પોલીસ સ્ટેશનના ધાબેથી તેણે પોતાના જીવનનો અંત આણ્યો. તેની વાત કરવી. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું પ્રશાંત દયાળ. આપણે કહીએ છીએ કે આત્મહત્યા એ કોઈ પણ પ્રશ્નનો ઉકેલ નથી. વાત સાચી છે, પણ હજી આપણે ત્યાં એ સમજ કેળવાઈ નથી. આપણે ત્યાં જેને આત્મહત્યાનો વિચાર આવે છે એવા વ્યક્તિ સાથે આપણી સહાનુભૂતિ હોતી નથી અને એને સમયસર માનસિક સારવાર મળતી નથી, એટલે તે પોતાના જીવનનો અંત આણે છે. એક દુઃખદ ઘટના અમરેલી જિલ્લાના ધારી પોલીસ સ્ટેશનમાં ઘટી છે. ઘટના એવી છે કે એક યુવાન જેનું નામ છે મગન પ્રેમજી થળેચા, જે ધારીનો જ રહેવાસી છે, તે ધારી પોલીસ સ્ટેશનમાં આવે છે અને ધારી પોલીસ સ્ટેશનના ધાબે જઈ ત્યાંથી પડતું મૂકે છે, જેના કારણે મગન થાળેચાનું મોત નીપજે છે. આ દુઃખદ ઘટના કેમ ઘટી તેની હવે પોલીસે તપાસ શરૂ કરી છે. તો એવી જ ઘટના છે કે મગન પ્રેમજી ધુળેચા છે, તેના એક મોટા ભાઈનું નિધન થતાં આ આઘાત મગન ધુળેચા સહન ન કરી શક્યો અને ત્યારથી તે માનસિક બીમારીનો ભોગ બન્યો અને સતત બબડાટ કરતો હતો. તેને ઊંઘ પણ આવતી નહોતી. આ તેની સ્થિતિ ઘણા બધા દિવસોથી હતી. આ સ્થિતિને પામી પરિવારે કે મિત્રોએ કે સમાજના લોકોએ મગનને માનસિક દર્દીની સારવાર કરતા ડોક્ટર પાસે લઈ જવાનો હતો, પણ તેવું થયું નહીં અને મગન પહોંચી જાય છે ધારી પોલીસ સ્ટેશન. પોલીસના સીસીટીવી કેમેરામાં દેખાય છે કે મગન એકલો ચાલતો પોલીસ સ્ટેશન આવે છે. હવે પોલીસ અમલદારો સાથે પણ વાત કરી. પોલીસ અમલદારોનું કહેવું એવું છે કે ધારી પોલીસ સ્ટેશનમાં મગન સામે કોઈ ફરિયાદ પણ નહોતી અને કે કોઈ કેસમાં મગન ફરિયાદી પણ નહોતો. આમ મગનને પોલીસ સ્ટેશન બોલાવવાનું કોઈ કારણ નહોતું. મગન પોલીસ સ્ટેશન આવે છે. સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ દેખાય છે તે આસપાસ રહેલા કર્મચારીની નજર ચૂકવી સીધો ધાબા ઉપર જતો રહે છે અને બીજા માળથી ધાબા ઉપરથી તે પડતું મૂકે છે અને તેનું મોત નીપજે છે. આ કરુણ ઘટના છે. આ અંગે પોલીસે જ્યારે મગનની માતાનું નિવેદન પણ નોંધ્યું ત્યારે માતાનું પણ કહેવું એવું છે કે તે માનસિક રીતે બીમાર હતો. લાંબા સમયથી પોતાના ભાઈના અવસાન પછી તે અસ્વસ્થ થયો હતો અને આજે તેણે પણ જીવનનો અંત આણ્યો છે. આમ અત્યારે કરુણ સ્થિતિ એવી છે કે મગનની માતાએ ટૂંકા જ સમયમાં પોતાના 2 સંતાનોને ગુમાવ્યા છે. આ સ્ટોરી કેવી લાગી એવું ન પૂછવું જોઈએ, કારણ કે આ સારી ઘટના નથી. છતાં તમારી આસપાસ આવી રીતના કોઈ માણસ અસ્વસ્થ લાગે તો તેને તાત્કાલિક મનોચિકિત્સક પાસે લઈ જાઓ, તેની સારવાર કરાવો. આપણે એવું માનીએ છીએ કે જો આપણે મનોચિકિત્સક પાસે સારવાર લેવા જઈએ તો લોકો આપણને પાગલ સમજશે. તો આ માન્યતા ખોટી છે, કારણ કે જેમ શરીર બીમાર પડે તેમ મન પણ બીમાર પડે છે અને મનને પણ સારવારની અને દવાની જરૂર હોય છે. તમને એવું લાગતું હોય કે તમને માનસિક સમસ્યા છે તો મનોચિકિત્સક પાસે જતા જરા પણ સંકોચ રાખતા નહીં. અત્યારે મને અને મારા સાથી જયંતને રજા આપો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ